નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા મળશે 20,000 રૂપિયા સુધીની સહાય, તો ખેડૂતોને 5 વર્ષ સુધી મળશે મફત વીજળીનો લાભ. ઓડિશામાં વીજળીનો કહેર, 15 લોકોના મોત. તો ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ રહેશે બંધ. તો આ યોજનામાં ખેડૂતોને મળશે મિત્રો પૈસા ડબલ. આજે જ મિત્રો રોકાણ કરી લો. સિમેન્ટ વાળું લસણ, મોટી ચેતવણી. આજથી મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ શરૂ. તો BSNL નો મોટો ધડાકો. બનાસ ડેરીની પશુપાલકોને મોટી ભેટ. તો મિત્રો મફતમાં મળશે ગેસ સિલિન્ડર. ઉના વડાપદર ગામે મિત્રો મગફળીનો પાક નિષ્ફળ જતા મિત્રો ખેડૂતો ચિંતિત. તો આ સાથે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલને અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરી કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાનીનો સર્વે કરાયો અને હવે ખેડૂતોને મળશે સહાય. સરકાર દ્વારા હાથ ધરાયેલા પાક નુકસાનીના સર્વેનું કામકાજ તેજ ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર પાક નુકસાનીનું સર્વે છે તે મિત્રો સર્વે અત્યારે થઈ રહ્યો છે. પાક નુકસાનીના સર્વે બાદ મિત્રો હવે જ્યાં જ્યાં વધારે નુકસાની છે ત્યાં તે મિત્રો જિલ્લાઓમાં, તે વિસ્તારોમાં તે ખેડૂતોને મિત્રો સરકાર છે તે મિત્રો આર્થિક મદદ કરશે. પ્રાપ્ત માહિતી મુજબ મિત્રો 9 જિલ્લામાં અંદાજે મિત્રો 4 લાખ હેક્ટરમાં પાક નુકસાની સર્વે પૂરો કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું અને 9 જિલ્લામાં આશરે 4 લાખ હેક્ટર વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂરી કરાઈ છે અને SDRFના ધારાધોરણે પ્રમાણે મિત્રો સહાય છે તે ખેડૂતોને ચૂકવવામાં આવશે. એકંદરે મિત્રો કેટલી સહાય ચૂકવાશે તે વિશે મિત્રો મોટા ભાગના રાજ્ય સરકાર આગામી વિધાનસભામાં ચોમાસુ સત્રમાં જાહેર થશે. મિત્રો ખેડૂતોને જે પણ મિત્રો પાક નુકસાનીનો સર્વે છે તે મિત્રો અત્યારે પૂર્ણ થઈ ગયો છે અને હવે પછીના સમયમાં ખેડૂતોને આગામી સમયની અંદર જે પણ મિત્રો સહાય છે તે ખેડૂતોને ચૂકવા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાને માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મિત્રો દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત મિત્રો કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના હાલ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો હમણાં જ એક યોજના છે તે મિત્રો અમલમાં મૂકી છે અને તે યોજના દ્વારા ખેડૂતોને મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માટે 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે. જો મિત્રો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોને 5 વર્ષ સુધી મળશે મફત વીજળી, તો ગુજરાતમાં ખેડૂતોને ક્યારે? તો મિત્રો મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સૌથી સારા સમાચારો આવ્યા છે. રાજ્યના 44 લાખ ખેડૂતોને આગામી 5 વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે. જ્યારે મિત્રો મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પંપ યોજના દ્વારા મિત્રો દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે. આ સાથે મિત્રો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી યોજના દ્વારા ઘરેલું વીજ ગ્રાહકોની વીજળી બિલ પણ મિત્રો શૂન્ય થઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મિત્રો રાજ્ય સરકાર આ યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકીને ખેડૂતો અને ઘરેલું વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી મિત્રો સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા ઘરેલું ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય થઈ જશે. તેમજ મિત્રો રાજ્ય સરકાર અને
53 કેટેગરીના ખેડૂતો માટે સોલાર ફાર્મ પંપ યોજના જાહેર કરી દીધી છે. 10% અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને 5% ચૂકવીને 7.5 હોર્સ પાવર સુધીના કૃષિ પંપ અને સોલાર પેનલ છે તે મિત્રો ખેડૂતોને મળશે. તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોને આવી મિત્રો યોજનાઓ બહાર પાડી છે, જેવી કે મિત્રો 5 વર્ષ સુધીને વીજળી બિલ છે તે મિત્રો આપવાની જાહેરાત કરી છે, તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતો વીજળીની માંગ છે તે મિત્રો કરી રહ્યા છે. જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર વીજળીનો લાભ 5 વર્ષ સુધી મળવાનો છે, તો મિત્રો ગુજરાતમાં પણ આવી રીતે મિત્રો 5 વર્ષ સુધીનો વીજળીનો લાભ છે તે મિત્રો ગુજરાતની અંદર પણ ગુજરાતના ખેડૂતોને મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓડિશામાં વીજળીનો કહેર. મિત્રો ઓડિશામાં 2 દિવસમાં વીજળી પડવાથી 15 લોકોના મોત થયા છે. દુઃખ જ વ્યક્ત કરતા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં વીજળી પડવાને કારણે થયેલા મિત્રો મૃત્યુની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે, જેમાં મિત્રો ઓડિશાના વિવિધ ભાગોમાં શનિવારે નોંધાયેલા 9 મૃત્યુનો સમાવેશ થાય છે. તો રવિવારે મિત્રો ઓડિશાના 5 અલગ અલગ જિલ્લામાં વીજળી પડવાથી 9 લોકોના મોત થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની તમામ સ્કૂલોમાં મિત્રો પ્રવાસ રહેશે બંધ. રાજ્ય સરકાર દ્વારા મિત્રો શાળામાં પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે હાલ મિત્રો જ્યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી મિત્રો પ્રવાસમાં ન લઈ જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. શાળાઓ દ્વારા મિત્રો વિદ્યાર્થીઓને પ્રવાસ પર અચૂક લઈ જવાતા હોય છે. આ દરમિયાન મિત્રો વિદ્યાર્થીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. વિદ્યાર્થીઓની સલામતીને લઈને યોગ્ય તકેદારી ન રાખવાને કારણે દુર્ઘટનાઓ થતી હોય છે અને દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે, જેથી મિત્રો ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ છે તે મિત્રો હાલ પૂરતી બંધ રાખવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોને મળશે મિત્રો પૈસા ડબલ. તમે પણ મિત્રો આ યોજનામાં રોકાણ કરી શકો છો. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના નામની એક યોજના શરૂ કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ મિત્રો બમણા પૈસા છે તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ છે તે મિત્રો મળશે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે પણ 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે મિત્રો હવે ઘટીને 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મિત્રો જો તમે આ ખાતું ખોલાવવા માંગતા હોય, આ યોજનાઓ વિશે માહિતી લેવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આના વિશે માહિતી અને ફોર્મ પણ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભેળસેળ વાળું મિત્રો લસણ. ચેતવણી રાખવા મિત્રો વિનંતી. ભેળસેળ કરનારાઓ છેતરપિંડી કરતા નવા સ્તરે પહોંચી ગયા છે. લસણના ભાવ આસમાને છે અને તેઓએ મિત્રો બજારમાં સિમેન્ટ લસણનો સપ્લાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર મિત્રો વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના મિત્રો અકોલામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિડીયોમાં મિત્રો સિમેન્ટ વાળું બનાવટી લસણ જોઈ શકાય છે. જો તમને કહેવામાં ન આવે તો તમે પણ ઓળખી શકશો નહીં. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રની અંદર ભેળસેળ વાળું સિમેન્ટ વાળું લસણ છે તે મિત્રો બજારમાં આવી રહ્યું છે. અને તે મિત્રો ક્યાં આવી રહ્યું છે તેમની વાત કરી દઈએ તો તે મિત્રો મહારાષ્ટ્રના મિત્રો અકોલામાં છે. ત્યાં મિત્રો સિમેન્ટ વાળું લસણ છે તે મિત્રો આવી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે એટલે કે 21 ઓગસ્ટે શરૂ થશે મિત્રો મેઘતાંડવ. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મિત્રો આજે એટલે કે 21 અને 22 ઓગસ્ટે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે મિત્રો રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તો મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો BSNL નો મોટો ધડાકો. ગુજરાતમાં મિત્રો ડિસેમ્બર સુધીમાં આવશે 5G. જો મિત્રો તમારી પાસે પણ મિત્રો BSNL હોય તો તમે મિત્રો તેમને પોર્ટ નહીં કરાવતા, કારણ કે મિત્રો દેશમાં મોટાભાગની ખાનગી કંપનીઓએ 5G સર્વિસ આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે મિત્રો સરકારી BSNL દેશમાં ગુજરાત સહિતના રાજ્યોમાં 4G શરૂ કરવા જઈ રહ્યું છે. ત્યારે મિત્રો 2G 3G બાદ હવે 4G શરૂ કરવા જઈ રહેલા BSNL ને મિત્રો સોશિયલ મીડિયામાં પણ મિત્રો વધાવી લેવામાં આવ્યું છે. હવે મિત્રો સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલાર ટાવર શરૂ થઈ જશે, જેથી મિત્રો ગુજરાતમાં આંતરિક સૂત્રો મુજબ મિત્રો ડિસેમ્બર સુધીમાં 5G સેવાની સુવિધાઓ છે તે પણ મિત્રો ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બનાસ ડેરીની પશુપાલકોને મોટી ભેટ. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ મિત્રો રક્ષાબંધનમાં પશુપાલકોને મોટી ભેટ આપી છે. બનાસ ડેરીની મિત્રો 56મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરાઈ છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ રક્ષાબંધન પહેલા પશુપાલકોને મોટી ભેટ આપી છે. બનાસ ડેરીની મિત્રો 56મી વાર્ષિક સાધારણ સભામાં મિત્રો પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરાઈ છે. બનાસ ડેરીના મિત્રો ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે મિત્રો 5 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. દિયોદરના મિત્રો સાણદરના બનાસ સ્કૂલ ખાતે મિત્રો બનાસ ડેરીના ચેરમેન મિત્રો શંકર ચૌધરીના આજે મિત્રો 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં તેમણે મિત્રો પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરી હતી. જેમાં મિત્રો 2022 અને 23 કિલો ફેટે મિત્રો 948 રૂપિયાનો ભાવ અપાયો હતો. તો આ વર્ષે મિત્રો પશુપાલકોને કિલો ફેટે 989 રૂપિયાનો ભાવ વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મફતમાં મળશે ગેસ સિલિન્ડરનો લાભ. તાજેતરમાં જ મિત્રો રક્ષાબંધનના અવસર પર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારોએ વિવિધ યોજનાઓ હેઠળ મહિલાઓને મફત LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. હવે મિત્રો ઉત્તર પ્રદેશના કરોડો લોકોને મફત LPG સિલિન્ડર છે તે મિત્રો મળવાના છે. જો કે આ માટે લગભગ મિત્રો 2.5 મહિના જેવો સમય લાગશે. વાસ્તવમાં મિત્રો ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો વર્ષમાં 2 વાર મફત LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. આ 2 અવસર છે જેવા કે મિત્રો દિવાળી અને હોળી. માર્ચ મહિનામાં હોળી પછી હવે મિત્રો રાજ્ય સરકાર દિવાળી પર પણ મિત્રો મફત LPG સિલિન્ડર આપવાની છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ વર્ષે દિવાળીનો તહેવાર નવેમ્બરના પહેલા સપ્તાહમાં રહેવાનો છે. આનો અર્થ એ છે કે લગભગ મિત્રો 2.5 મહિના પછી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો ફરી એકવાર મફત LPG સિલિન્ડરની ભેટ છે તે મિત્રો મળવાની છે. તો મિત્રો જે પણ મિત્રો આ મફત ગેસ સિલિન્ડરના સમાચારો છે તે મિત્રો મહારાષ્ટ્રના છે. ગુજરાતમાં મિત્રો મહારાષ્ટ્રના સમાચારો એ માટે કહેવામાં આવે છે કે ગુજરાતના જે પણ લોકો હોય તેમને મિત્રો એક જાગૃતતા રૂપે ભાગરૂપે તેમને પણ ખબર પડે કે જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર જે પણ મફત સિલિન્ડરનો લાભ મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ જે પણ મિત્રો મફત સિલિન્ડરનો લાભ છે તે મિત્રો ગુજરાતમાં પણ મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉના વડાપાદર ગામે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતિત. ઉના વડાપાદર ગામે મિત્રો 60 થી લઈને 70% ખેડૂતોએ ભારે હોશે હોશ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વખતે કોઈ કુદરતી આકાશી આફત નહીં કે જંગલી મિત્રો જનાવરો, નીલગાય, જંગલી ભૂંડ કે રોજડાઓના ત્રાસના કારણે મગફળીના પાકને નુકસાન નથી, પરંતુ મિત્રો જમીનના અંદર મૂંડા ઈયળ પડી જતા મિત્રો વડાપાદર ગામે અંદાજે મિત્રો 50 થી લઈને 60 વીઘા ખેડૂતોના ખેતરમાં મિત્રો મગફળીના પાકનો ખાત્મો બોલાવી દેતા ખેડૂતોને પડ્યા પર પાટું લગતા જેવી સ્થિતિ મિત્રો હાલ અત્યારે જોવા મળી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર પહેલા મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે ખાસ કરીને મિત્રો જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારોને સહાય કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ મિત્રો જણાવ્યું છે કે સરકાર મિત્રો અંત્યોદય અને BPL ગરીબી રેખા નીચે પરિવારોને વધારાની ખાંડ અને રાંધણ તેલ છે તે મિત્રો ઓછા
ઓછા ભાવે વહેંચશે. આ નિર્ણયનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પરિવારો ઉત્સવને વધુ આનંદ અને ઓછા નાણાકીય તાણ સાથે મિત્રો ઉજવી શકે. મંત્રી કુંવરજીભાઈ બાવળીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર મિત્રો ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ સિંગ તેલ 100 રૂપિયા પ્રતિ લીટરના સબસિડીવાળા દરે ઓફર કરે છે. જે મિત્રો 2013ના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ આવરી લેવામાં આવતા મિત્રો પરિવારો માટે બજાર કિંમત કરતા નોંધપાત્ર રીતે નીચે રહેશે. હવે મિત્રો જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે પણ મિત્રો રેશન કાર્ડના ધારકો છે તેમને મિત્રો મફત રેશનનો લાભ છે તે મિત્રો મળવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો જેમાં મિત્રો કપાસનો રૂપિયા 1611 અને મગફળીનો રૂપિયા 1051ની ભાવે મિત્રો હરાજી ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં મિત્રો અધકચરા વરસાદ વચ્ચે મુખ્ય ખરીફ પાક કપાસ અને મગફળીની આજથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવકો શરૂ થઈ હતી અને માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશો તથા મિત્રો વેપારીઓને હાજરીમાં મિત્રો નવા કપાસ તથા મગફળીની હરાજી કરવામાં આવતા મગફળીની મિત્રો હરાજી કરવામાં આવતા મગફળીના રૂપિયા 1051 અને કપાસના રૂપિયા મિત્રો 1611ના મણના ભાવે વેચાયા હતા. આજે મિત્રો શહેરના બેડી માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસ અને નવા મગફળીની આવકના શ્રી ગણેશ થતા વેપારીઓએ પણ મિત્રો બંને જણસીને વધાવી લઈ અને હરાજી કરી હતી. તો ગઈકાલે મિત્રો રક્ષાબંધનની રજા બાદ આજે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં ધમધમતું થયું હતું. આજે મિત્રો 600 ક્વિન્ટલ કપાસની આવક મિત્રો 3 માસ નવા કપાસનો સમાવેશ થયો હતો. તો 5 દ્વારકાના મિત્રો ખેડૂત અબ્દુલભાઈએ પોતાનો મિત્રો 3 મણ કપાસ વેચવા મિત્રો યાર્ડમાં આવતા હરાજી દરમિયાન ભાવ રૂપિયા મિત્રો 1611માં વેચાયો હતો. જે મિત્રો કમિશન એજન્ટ શેષાઈ ટ્રેડિંગમાં વેપારી મહેશ ટ્રેડિંગના વેચાયો હતો. તો આ સાથે મિત્રો જ્યારે 350 ક્વિન્ટલ છે તે મિત્રો મગફળીની આવકમાં પણ 250 મણ નવી મગફળીની આવક નોંધાઈ હતી. કોઢ ગામના ખેડૂત મિત્રો કાનજીભાઈએ 250 મણ નવી મગફળી વેચવા યાર્ડમાં આવતા મિત્રો ઝાલાવાડ ટ્રેડિંગ મારફતે રોહિત ટ્રેડિંગના વેપારીઓએ હરાજીમાં રૂપિયા 1051 મણે ચૂકવી અને મગફળીની ખરીદી કરી હતી. યાર્ડમાં મિત્રો આજની મુખ્યત્વે આવકો અને બોલાયેલા મિત્રો ઊંચા નીચા ભાવોની મળેલી વિગતોમાં 600 ક્વિન્ટલ કપાસની આવક થતા સરેરાશ ભાવ મણે રૂપિયા 1550 થી લઈ 1610 રૂપિયા બોલાયો હતો.